ચણાની સબ્જી તો ઘર ઘરમાં બને છે, પણ આજે આપણે બનાવવાના છે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ અને એકદમ બહાર જેવા ચણા મસાલાની સબ્જી. એના માટે મેં 1 વાટકી જેવા ચણા રાત્રે જ પલાળી દીધા હતા અને હવે સવારે આપણે પ્રેશર કુકરમાં 2 ગ્લાસ પાણી એડ કરીને એ ચણાને 4થી 5 સીટી સાથે કૂક કરી લઈશું. કૂક થઈ ગયા પછી આપણે કઢાઈ લઈશું. એમાં 2થી 3 ટેબલ સ્પૂન આપણે ઓઇલ એડ કરીશું. ઓઇલ આપણું પ્રોપરલી ગરમ થઈ જાય એના પછી આપણે રાઈ, હિંગ અને જીરું એડ કરીશું. રાઈ અને હિંગ આપણી સરસ તતડી જાય, થોડી ચડી જાય એના પછી એક અનિયનને આપણે કટ કરીને એમાં એડ કરીશું અને એને બહુ સરસ રીતે આપણે કૂક થવા દઈશું. 2-3 મિનિટ આપણે કૂક કરીશું. ડુંગળીનો કલર થોડું ગોલ્ડન થાય એના પછી આપણે એમાં એડ કરીશું લીલા મરચાં, એટલે કે 2 લીલા મરચાં, 1 ઇંચ આદુનો ટુકડો અને 2થી 3 કળી લસણની. આપણે એને પેસ્ટ બનાવીને દળદળું પેસ્ટ કરીને આપણે એની અંદર એડ કરી દઈશું ને ફરી એક વખત આપણે પ્રોપરલી એને મિક્સ કરી લઈશું, જેના કારણે લસણ, આદુ અને મરચાં પ્રોપરલી કૂક થઈ જાય. હવે આપણે પિંચ ઓફ હલ્દી અને સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું ને ફરી એક વખત આપણે મિક્સ કરી લઈશું. આ સ્ટેજ ઉપર આપણે 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી આપણે મરચું એડ કરીશું. જેટલું તીખું આપણે ખાતા હોય એ પ્રમાણે આપણે મરચું આમાં એડ કરી શકીએ. 2 ચમચી બેસન આપણે એડ કરીશું અને પ્રોપરલી એને મિક્સ કરી લઈશું. બેસનના કારણે ચણાની અંદર એક બાઇન્ડિંગ આવી જશે, જેના કારણે જે આપણા ચણા છે એકદમ સરસ બનશે અને એકદમ ટેસ્ટી લાગશે. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ જે મસાલો છે એ મસાલાને આપણે પ્રોપરલી કૂક કરીશું, જેના કારણે જે બેસન છે બેસન પ્રોપરલી ચડી જાય અને કાચું ન રહી જાય. હવે આ સ્ટેજ ઉપર આપણે અડધી ચમચી જેવું ઘી એડ કરીશું, દેશી ઘી. એના કારણે જે ચણા મસાલાનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવશે. અને એના પછી મેં 1 ચમચી જેવું એડ કર્યું છે આની અંદર આમચૂર પાવડર. આ ટોટલી ઓપ્શનલ છે, તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આના કારણે એનો ટેસ્ટ સારો આવશે. ચણા આપણા પ્રોપરલી કૂક થઈ ગયા હતા એટલે મેં આ મિક્સચરની અંદર એને એડ કરી લીધા છે અને પ્રોપરલી આપણે એક વખત ફરી મિક્સ કરી લઈશું, જેના કારણે એક ચણાની ઉપર બેસન અને મસાલાની કોટિંગ થઈ જાય. આ ચણા મસાલા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ હેલ્ધી છે. હવે થોડું અડધી ચમચી જેવું આપણે એમાં એડ કરીશું લીંબુનો રસ અને ધાણા સાથે આપણે ગાર્નિશ કરીને પરાઠા નહીં તો રોટી સાથે આપણે સર્વ કરીશું. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો. થેન્ક યુ સો મચ. રાધે રાધે.